ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। લુણાવાડા તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાશે। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે। સાથે જ લુણાવાડા નગરપાલિકાના એક અપક્ષ કોર્પોરેટર પણ ભાજપમાં જોડાશે। લુણાવાડાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે। લુણાવાડા ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક આપણી સાથે। જિગ્નેશભાઈ, કેટલા કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે અને શું કામ જોડાઈ રહ્યા છે અને ક્યાં પાર્ટીના? અત્યારે આમ તો લુણાવાડામાં 17 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કમળ નહોતું ખીલ્યું અને વિજયભાઈ રૂપાણી સાહેબના આશીર્વાદથી અને સી.આર. પાટીલ સાહેબના આશીર્વાદથી આ ભારતીય જનતા પાર્ટીનું 17 વર્ષથી કમળ ખીલ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામો વિકાસના કરી રહી છે તે જોઈને અને સી.આર. પાટીલ સાહેબની જે કાર્યશૈલી જોડીને આ લોકો લુણાવાડાના કોર્પોરેટર કીર્તિભાઈ પટેલ અને ઠાકોર સેનાના લગભગ 500 થી 600 આગેવાનો જેવા કે અરવિંદભાઈ બારિયા છે, મગનસિંહભાઈ છે, આ વગેરે બધા જ લોકો આજે ધવલસિંહભાઈ, અમારા દશરથભાઈ બારિયા, મહામંત્રી શ્રી મુરજીભાઈ અને રાજેશભાઈ પાઠક અને સી.આર. પાટીલ સાહેબના સાનિધ્યમાં બધા જોડાવાના છે। ઠાકોર સેના છોડી બીજેપીમાં જોડાશે? ના, ઠાકોર સેના તો એમનું સામાજિક છે તો એ તો કામ કરવાના જ છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। અચ્છા, કોણ કોંગ્રેસના કોઈ આગેવાન છે, શું નહીં? ઠાકોર સમાજના આગેવાન છે અરવિંદભાઈ બારિયા છે, જે અત્યારે ગઈ ચૂંટણીમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું અને ખૂબ સારું કામ છે, ખૂબ હોશિયાર માણસ છે। ઠાકોર સમાજનું જે કામ છે, જે વ્યસન મુક્તિનું એ અભિયાન બી ચલાવી રહ્યા છે, ત્યારે અમને પણ આનંદ થાય છે કે આવા યુવાન કાર્યકર્તાઓ અમારી ભાજપમાં જોડાઈ રહ્યા છે।